લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ધાંગ્રધા ખાતે પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દેશ, રાજ્ય અને વિદેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના રાજકમલ ચોક ખાતે એક પુતળા દહનનો કાર્યક્રમ કરી વિરોધ દર્શાવાયો હતો. ધાંગ્રધા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આજરોજ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં વિવિધ હિન્દુ સંગઠનોના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા. જે રીતે પહેલગામમાં હિન્દુઓને ગોળી મારી હત્યા કરી છે તેનો વિરોધ દર્શાવ્યો હતો અને ભારત સરકાર દ્વારા આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ બ્રિजेश त्रिवेदी. हाँ, मैं मनीष पंचाल, विश्व हिंदू परिषद अध्यक्ष ध्रांगध्रा प्रखंड। अभी जो कश्मीर में पहलगाम में जो आतंकवादी हमला हुआ है और उसमें आतंकवादियों ने जो हम हिंदुओं की जैसे हत्या की है, वैसे हत्या ही बोल सकते हैं, ऐसे हत्या की है, उसको हम यहाँ के पूरे सब साथ में मिलके उसकी निंदा करते हैं। और उसके आज हमने यहाँ आतंकवादी के रूप में जो पुतला बनाया हुआ है उसका हम आज दहन करके पूरी सृष्टि में जैसे इस आतंकवादी है उसका पूरा सबका दहन करे प्रभु, ऐसे हम भगवान को भी प्रार्थना करते हैं और सृष्टि में से ऐसे आतंकवाद पूरी तरह से नष्ट हो जाए ऐसी हम प्रार्थना करते हैं और सरकार से भी ये निवेदन करते हैं.